અંજારના જીઆઈડીસી વિસ્તારમાં રેલવે મથક પાછળ રામદેવનગરમાં રહેનાર ફરિયાદી મનસુખ પૂજાભાઈ દાફડાએ ગતરોજ અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ પોતાના વરંડામાં ઓરડી બનાવી ભાડે આપી છે, જેમાં 2 પરિવાર ભાડે રહે છે. આ પરિવારો માતાના મઢ ખાતે રમકડા વેચવા ગયા હતા અને ઓરડીઓમાં ઘરવખરીનો સામાન મૂકી ગયા હતા. સોમવારે રાત્રે ફરિયાદીના ભાઈ એવા આરોપી નારાયણ પુંજા દાફડા, રાજુ કમલેશ ગરવા, બાબુ તથા શરીફ નામના શખ્સો અલ્ટો કારમાં ફરિયાદીના ઘર પાસે આવી આ ઓરડીઓ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી, જેમાં ઘરવખરી સહિતનો સામાન સળગી જતા રૂપિયા 70,000ની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો છે. ફરિયાદી અને તેના ભાઈ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હોવાથી તેની અદાવત રાખીને આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.